નમસ્કાર દોસ્તો, નો એન્ડ લર્ન યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર મોડ્યુલ નંબર 9 ગણિતનું પદ્ધતિશાસ્ત્ર અને ક્વિઝ નંબર 1ના છે એ પ્રશ્નોના જવાબ છે આપણે મેળવીશું। આપણે આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં। ગણિતને આનંદદાયક બનાવવા માટે આમાંથી ક્યું જરૂરી નથી? તો એમનો જવાબ આવશે વિદ્યાર્થીઓને સમસ્યાઓ વિશે ફક્ત જણાવી દેવું। સમીકરણ x+2 માટે શું સાચું છે? ખાલી જગ્યામાં આપણે ખાલી જગ્યા પૂરવાની છે। જ્ઞાત અને અજ્ઞાત સંખ્યા વચ્ચેનો સંબંધ। નીચેનામાંથી ક્યું સાચું નથી? ગણિત શીખવામાં રમતોનો ઉપયોગ કરવાથી ખાલી જગ્યામાં જવાબ આવશે બાળકોની ઉર્જા અને સમયનો બગાડ થાય છે। સંદર્ભો પર વિચાર કરો। એક વૃક્ષ નીચે ઊભેલો વ્યક્તિ 15 મીટર ડાબી બાજુ ચાલે છે અને એ જગ્યાએથી બીજી વ્યક્તિ 20 મીટરથી જમણી બાજુ ચાલે છે, તો એમનો જવાબ શું આવશે? તો કે એમનો જવાબ આવશે પૂર્ણાંકો। ગણિતનો અભ્યાસ કરતી વખતે બાળકો શીખે છે તે સંદર્ભ નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી? તો કે ગાણિતિક વિધાનો યાદ રાખે। ગણિતના વર્ગખંડમાં બાળકો શું કરવું જોઈએ? ગાણિતિક ખ્યાલો વિશે તેમના વિચારો રજૂ કરવા જોઈએ અને ચર્ચા કરવી જોઈએ। સંદર્ભાત્મક પરિસ્થિતિ પર કામ કરતી વખતે વિદ્યાર્થી પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે તેમાં સામેલ ગાણિતિક સિદ્ધાંતને ઓળખે। ગણિતમાં થતી પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓમાં શું અધ્યયન થાય છે? વિદ્યાર્થીઓમાં આનંદપૂર્વક ગણિતના ખ્યાલોની શોધ કરે છે। નીચેના પૈકી શેમાં પ્રાથમિક તબક્કે ગણિત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ? બાળકો કેવી રીતે શીખે છે તે? નીચેનામાંથી કયો વિકલ્પ ગણિતમાં વિકસાવવામાં મદદરૂપ કરતું નથી? તો કે શારીરિક ક્ષમતા। મોડ્યુલ નંબર 9 અને ક્વિઝ નંબર 2ના પ્રશ્નોના જવાબ મેળવીએ। એમાં પહેલો પ્રશ્ન, ગણિતના વ્યવહારમાં વ્યાપકપણે શું મૂલ્યાંકન ન કરવું જોઈએ? ઉપરનું કશું નથી। વર્તમાન પરિસ્થિતિમાં શિક્ષકની ભૂમિકા નીચેનામાંથી કઈ અપેક્ષા રાખવામાં આવે છે? તો કે સહાયકની। 7મા ધોરણના વિદ્યાર્થીઓની નીચેની દલીલો હોય છે તે પૈકી કઈ દલીલ સૌથી વધુ યોગ્ય છે? તો કે ડી, વિદ્યાર્થીઓએ કહ્યું કે ક્યારેક x કરતાં 2 મોટા હોય, એ વિકલ્પ છે આપણે જવાબની અંદર લખવાનો થશે। વિદ્યાર્થીઓ બાબા અને બાખુબા જેવી અનેક સંગતતા ચકાસવા નીચેનામાંથી કઈ શ્રેષ્ઠ રીતનો ઉપયોગ કરે છે? તો એમનો જવાબ આવશે કે એક વિદ્યાર્થી ત્રિકોણ દોરે અને બીજો વિદ્યાર્થીઓને બતાવશે નહીં। બીજા વિદ્યાર્થીઓ એ જ ત્રિકોણ દોરશે જેની માહિતી પ્રથમ વિદ્યાર્થીને આપશે, જેમાં અલગ અલગ શરતો મૂકશે। 1 ફક્ત એક બાજુ, 2 એક બાજુ અને એક ખૂણો, ત્રીજું છે 2 બાજુ અને વચ્ચેનો ખૂણો, અને ચોથું છે 3 બાજુ વગેરે જેવી વાતો કરી ચકાસે કે તેના જેવા ત્રિકોણ સમગ્ર વર્ગમાં બન્યો છે કે નહીં। સમસ્યાઓનું સમાધાન કરતી વખતે ગણિતના વર્ગખંડમાં બાળકોએ પ્રોત્સાહિત કરવાની જરૂર છે કે સમસ્યાના સમાધાન માટે અલગ અલગ રીતે અને અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરે। ગણિતમાંથી એક વિષય તરીકે શું બહાર આવતું હોવું જોઈએ? તો એમનો જવાબ આવશે સંશોધન અને સર્જન। બાળકો માટે કલ્પના કરવી અને જુદા જુદા દૃષ્ટિકોણથી જોવામાં આવે ત્યારે જુદી જુદી વસ્તુઓ કેવી રીતે દેખાય છે તે શોધવું રોચક બની રહેશે। તેનાથી તેને તેમના વિચારો સુધારવામાં મદદ કરશે। તો તેમનો જવાબ આવશે અવકાશી સમજ। x+y કૌંસ પૂરો અને 2 બરાબર x2 + 2xy + y2 શીખવતી વખતે નીચેનામાંથી કઈ રીતો વિદ્યાર્થીઓને તેમના ઉપયોગના જ્ઞાનનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરશે નહીં? તો ફક્ત બોર્ડ ઉપર લખીને તેને જણાવો।
સંખ્યાનું પઠન કરીને નહીં પરંતુ પરિચિત સંદર્ભોમાં પરિસ્થિતિની ચર્ચા કરીને સમજવામાં આવે છે કે એક ગણિતના શિક્ષક તરીકે ક્રિકેટમાં સદીઓનો ખ્યાલ વિશે બાળકોને બોલાવવા, વાંચવા અને લખવા માટે. તો એમનો જવાબ આવશે 3 અંક સંખ્યા. વર્ગમાં બાળકોને તેમના રોજિંદા અનુભવો વિશે વાત કરવી ગમે છે. આનો ઉપયોગ ગણિતના વર્ગમાં શું વિકસાવવા માટે કરી શકાય છે? તો એમનો જવાબ આવશે ગાણિતિક શબ્દ ભંડોળ.